ભરૂચ પોલીસ તંત્ર દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા કલેક્ટરને આવેદનપત્ર. પત્રકાર ગૌતમ ડોડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા, તલસ્પર્શી તપાસ જરૂરી. ભરૂચ લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે 35થી વધુ વિડીયો વાયરલ થયા. આ વાયરલ વિડીયોની તપાસ કરવા બદલે તપાસ અધિકારી દ્વારા આ અંગે પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમની આખી જન્મ કુંડળી મેળવવામાં આવી હતી. ત્યારબાદ પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ યથાવત રાખતા આજરોજ ભરૂચ જિલ્લાના વિવિધ પત્રકાર સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી. આ ઉપરાંત પત્રકાર ગૌતમ ડોડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી. પોલીસના કથિત હપ્તા ઉઘરાણી મામલે સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાયરલ વિડીયોમાં કોણ છે તેની તપાસ કરવાના બદલે સમાચારો પ્રસિદ્ધ કરનાર પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા પત્રકાર દિનેશ મકવાણા, ગૌતમ ડોડિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા બોલાવાયા હતા. પત્રકાર ગૌતમ ડોડિયાને 4 વખત નોટિસ મોકલવામાં આવી હતી. આ અંગે પત્રકાર ગૌતમ ડોડિયા દ્વારા 3 ઓગસ્ટના રોજ ડીજી તેમજ આઈજીને અરજી કરી તેમની જાસૂસી થતી હોય, વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. તેમની આ આશંકા વચ્ચે 5 ઓગસ્ટના રોજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફરિયાદીના લોકેશન સુધીના રસ્તામાં આવતા સરકારી અને ખાનગી કેમેરાના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે. આ ઉપરાંત સત્તાના નશામાં કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત પત્રકારોને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં અને તપાસના નામે પત્રકારો પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે. જો જિલ્લા પોલીસ તંત્ર નિષ્પક્ષ તપાસ કરવાને બદલે પત્રકારોને હેરાન પરેશાન કરશે તો આ આંદોલન રાષ્ટ્રીય કક્ષાએ પહોંચશે એવું નિવેદન ભરૂચ પત્રકારો દ્વારા કલેક્ટર શ્રીને આપવામાં આવ્યું છે.